નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો આજે જોઈએ તારીખ 1 થી 3 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। સૌપ્રથમ શરૂઆત કરીએ તો મિત્રો, અમેરિકાના હાલના નવા રાષ્ટ્રપતિ હાલની લોઅર સ્કિલ્ડ ઇમિગ્રેશનની સિસ્ટમને બદલે મેરિટ આધારિત સિસ્ટમ લાવશે। મિત્રો આપને જણાવી દઈએ કે હાલ વિશ્વના ઓસ્ટ્રેલિયા અને કેનેડા આ બંને રાષ્ટ્રોમાં મેરિટ આધારિત સિસ્ટમ છે એ અમલમાં છે। નિષ્ણાંતોનો એકમત એવો પણ છે કે ભારતને અમેરિકાની આ સિસ્ટમથી વધારે ફાયદો થશે। ત્યારબાદની વાત કરીએ તો વિશ્વના સૌથી અમીર શહેરોમાં મુંબઈને 21મું સ્થાન આપવામાં આવેલ છે। મિત્રો આ સર્વે છે એ કરનાર સંસ્થાનું નામ છે સિટી વેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ। આ સંસ્થા દ્વારા એનો સર્વે થયો છે અને આ સર્વેમાં 79 દેશોના 125 થી વધારે શહેરો સામેલ કરાયા હતા। ત્યાર પછીની વાત કરીએ તો 2 માર્ચ 2017ના રોજ ગુજરાતના કવિ કાગની 40મી જન્મ જયંતિ પ્રસંગે કવિ કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ છે એ અર્પણ કરવામાં આવેલા અને આ એવોર્ડ જાણીતા કથાકાર શ્રી મોરારી બાપુના હસ્તે આપવામાં આવ્યા હતા। મિત્રો આપની વાત કરીએ કે આ વર્ષના કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ મેળવનારા ભાગ્યશાળી કલાકારોમાં થોડા નામ જણાવું તો એ છે સ્વ થારિયા ભગત, ત્યાર પછી ડોક્ટર કલ્યાણસિંહ, ત્યારબાદ વસંતદાસજી, ત્યાર પછી છે સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહિર। આ ઉપરાંત મેરામણભાઈ ગઢવી ને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે। આ એવોર્ડ આપ જાણો છો કે મોરારી બાપુના હસ્તે અપાયો, એની આપણે વાત અગાઉ કરી ચૂક્યા છીએ। ત્યાર પછીની વાત જોઈએ તો ISSF વર્લ્ડ કપમાં જીતુરાએ પુરુષોની 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી અને ભારતને ગૌરવ અપાયેલ છે। મિત્રો સામેના ખેલાડીની વાત કરીએ તો અમનપ્રીત હતા કે જેણે છેલ્લે સુધી તેમને લીડ છે એ કરેલી અને ત્યારબાદ તેઓએ જે કહી શકાય એટલે કે જીતુરાઈ પછીના જે મેડલ આવે છે એટલે કે સિલ્વર મેડલથી સંતોષ છે માનેલો। તો જીતુરાઈની સામેના ખેલાડીની વાત કરીએ તો એ હતા અમનપ્રીત। ત્યાર પછીની વાત કરીએ તો ચીનમાં વર્ષ 1979માં વધતી વસ્તીને નિયંત્રણમાં રાખવા એક સંતાનની નીતિ અમલમાં મૂકવામાં આવી હતી। મિત્રો હવે આ ચીન દેશે એક સંતાનની જે નીતિ છે એમાં ફેરફાર કર્યો છે અને ચીન દુનિયાના એવા દેશોમાં સામેલ છે કે જ્યાં જન્મદરનું પ્રમાણ છે એ સૌથી ઓછું છે। ત્યાર પછીની વાત કરીએ તો ભારત દ્વારા સ્વદેશમાં નિર્મિત સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું 1 મહિનામાં બીજી વખત સફળ પરીક્ષણ કરવામાં આવેલ છે। આ પહેલા આપણે જણાવ્યું તો 11મી ફેબ્રુઆરી 2017ના રોજ આ મિસાઇલનું સફળ પરીક્ષણ થયેલું। બીજી વાત આપણે એ જણાવીએ કે આ મિસાઇલ અદ્યતન રડારથી સજ્જ છે। ત્યાર પછીની વાત કરીએ તો મહારાષ્ટ્રની રાજ્ય સરકાર પારંપરિક બળદગાડાની રેસ રાજ્યમાં ફરી શરૂ કરવા માટે કાયદામાં સુધારો કરવા માટેના પ્રયાસો છે એ કરી રહી છે। મિત્રો આપને જણાવી દઈએ કે આ રેસ વર્ષ 2011માં પ્રતિબંધિત થઈ હતી। ભારતમાં પ્રાણીઓ પર અત્યાચાર ન થાય તે માટે એક સંસ્થા કામ કરે છે, તેનો અવારનવાર આપણે ઉલ્લેખ કરીએ છીએ અને જે સંસ્થા છે પેટા અને જેનું નામ આપ જાણતા જશો। ફરી વખત એક વાત રિપીટ કરાવી દઉં, જેને કહેવાય છે પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતની ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે ઇન્ડિયન બોક્સિંગ લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે। મિત્રો આપણે યાદ કરાવીએ કે હાલ ભારતના BFI ના અધ્યક્ષ, જેને કહે છે ભારતના BFI ના અધ્યક્ષ તરીકેની જે કામગીરી કરે છે એ છે અજયસિંહ। ત્યારબાદ વાત કરીએ તો અજયસિંહના કહેવા મુજબ અથવા તો BFI ના કહેવા મુજબ જો આ વખતે આમાં સફળતા મળશે તો દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન છે એ કરવામાં આવશે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો યુરોપ ખંડના એટના જ્વાળામુખીમાં 25 વર્ષનો સૌથી મોટો પ્રચંડ વિસ્ફોટ થયેલ છે। મિત્રો આપણે એ જણાવીએ કે એટના જ્વાળામુખી એ યુરોપનો સૌથી ઊંચો જ્વાળામુખી છે। ત્યાર પછીની વાત કરીએ તો ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે એક અઠવાડિયામાં 10 નવા અગ્રિમ મૂલ્ય નિર્ધારણ સમજૂતીઓમાં પ્રવેશ કરેલ છે। આ સમજૂતીઓની અંદરની 7 સમજૂતીઓ તો 28 ફેબ્રુઆરી 2017ના રોજ સંપૂર્ણપણે તેનો ઉકેલ છે એ લાવવામાં આવેલ છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો જાણીતા પોલીસ અધિકારી DR ડોલી બર્મનને હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો અહીંયા પ્રશ્ન એવો પણ બની શકે કે હૈદરાબાદમાં કયા નામે રાષ્ટ્રીય પોલીસ એકેડેમી છે એ શરૂ છે, તો તમે કહી શકો કે હૈદરાબાદમાં
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી તરીકે કાર્યરત છે. ત્યાર પછીની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી અને CSIR ના વૈજ્ઞાનિકો બેરેન ટાપુનો હાલ દૂરથી અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે બેરેન ટાપુ છે એ હાલ છેલ્લા સમયથી સક્રિય થયેલ છે અને ત્યાં આપણો સક્રિય જ્વાળામુખી આવેલ છે, એનાથી આપ વાકેફ છો. મિત્રો આ ટાપુ પર છેલ્લે જે હલચલ જોવા મળી હતી એ વર્ષ હતો 1988 અને ત્યાર પછીથી આ વર્ષે એમાં હલચલ છે જોવા મળે છે. મિત્રો અહીંયા એક સંસ્થા બીજી પણ આવી કે જે કદાચ તમે એના નામથી વાકેફ ના હોય તો એનું નામ છે આપણે જણાવી દઈએ કે આ સંસ્થા છે CSIR, જેનું નામ થાય છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તો આપને આશા રાખું કે આપને આ નામ છે એ પૂર્ણપણે યાદ રહ્યું હશે, સાયન્ટિફિક ફોર કાઉન્સિલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ રિસર્ચ. ત્યાર પછીની વાત કરીએ તો દુધવા નેશનલ પાર્ક વર્ષ 1984-85 માં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે તૈયાર થયેલ છે. મિત્રો આપ અહીંયા દુધવા નેશનલ પાર્કનો સરસ મજાનો કુદરતી દ્રશ્યો વાળો અને પ્રાણીઓનો ફોટોગ્રાફ છે જોઈ રહ્યા છો. ત્યાર પછીની વાત કરીએ તો 1 માર્ચ 1869 ના રોજ 1 માર્ચ 1869 ના રોજ ભારતમાં પહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન દેશના દિલ્હી અને કોલકાતા શહેર વચ્ચે શરૂ થયેલી. મિત્રો અહીંયા જે રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો ફોટોગ્રાફ છે એ પ્રતીક સ્વરૂપે મૂકવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતમાં 6 જ્વાળામુખી છે, તેમાંથી 5 જ્વાળામુખીઓ છે એ નિષ્ક્રિય છે. એનું વિવરણ જો આપની સામે કરીએ તો 2 અંદમાન નિકોબાર ટાપુ પર છે, એક મહારાષ્ટ્ર રાજ્યમાં છે, એક હરિયાણા રાજ્યમાં છે અને એક ગુજરાતમાં ધીણોધર નામનો જે પર્વત આવેલો છે ત્યાં છે એમ કહી શકાય. ભારતના રાજ્યોના પાટનગરને દિલ્હી સાથે જોડતી એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા હાલ 22 જેટલી છે. જે દેશના રાજ્યો છે એ રાજ્યોના પાટનગરને સીધા આપણા દેશનું કેપિટલ દિલ્હી સાથે જોડે છે. ત્યાર પછીની વાત કરીએ તો પ્રખ્યાત ફિલ્મ અભિનેતા કબીર બેદીને 27 ફેબ્રુઆરી 2017 ના રોજ સાઇટ સેવર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે સાઇટ સેવર્સ સંસ્થાની શાખાઓ ભારત સહિત 30 દેશોમાં ફેલાયેલી. ત્યાર પછીની વાત કરીએ તો દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશના લખીમપુર અને ખેરી જિલ્લામાં આવેલ છે, એનાથી આપ વાકેફ હશો. મિત્રો અહીંયા દુધવા નેશનલ પાર્કનું જે સાઇન બોર્ડ છે એ આપ જોઈ શકો છો. ત્યાર પછીની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ વર્ષ 1971 થી દર વર્ષે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, જેને UPU કહી શકાય, એના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેખન સ્પર્ધાનું આયોજન કરે છે. ત્યારબાદ વાત કરીએ નાસા દ્વારા સૂર્યના રહસ્યોને જાણવા માટે જે રોબોટિક મિશન તૈયાર કરવામાં આવ્યું તે મિશનનું નામ છે સોલાર પ્રોબ પ્લસ. મિત્રો આપને જણાવીએ કે આ મિશનની લોન્ચિંગ ડેટ 31 જુલાઈ 2018 સંભવિત છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતમાં ઉજવાતા હોલિકા ઉત્સવની જેમ ચીનમાં બોન ફાયર ફેસ્ટિવલ નામનો ઉત્સવ છે ઉજવવામાં આવે છે. મિત્રો બોન ફાયર ફેસ્ટિવલમાં ચીનના લોકો પોતાની પ્રિય ચીજવસ્તુઓ છે એ નાખી અને તેનો આનંદ છે એ માણે છે. ત્યારબાદ વાત કરીએ ચીનના સિલ્ક રૂટ માટે પ્રખ્યાત શહેર તરીકે સોન્જુને ઓળખવામાં આવે છે. મિત્રો આ સોન્જુ શહેર છે એ ચીનનું ખાસ શહેર છે એમ કહી શકાય, કારણ કે ત્યાં એટલે કે એ શહેરમાં 56 જેટલા દેશોના બ્રિજની રેપ્લિકાઓ છે એ તૈયાર કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા 3 પ્રશ્નો છે આપણે સામે આવી શકે. આ એક જ મુદ્દામાંથી આપણે જણાવી દઉં કે ચીનનું કયું શહેર સિલ્ક રૂટ માટે પ્રખ્યાત છે, તો તમારે સોન્જુને યાદ રાખવું પડે. બીજો પ્રશ્ન એ બની શકે કે સોન્જુ શહેરમાં કેટલા દેશોના બ્રિજની રેપ્લિકા તૈયાર થઈ છે, તમારે 56 દેશો એવું કહી શકાય. અને ત્રીજો પ્રશ્ન એ બની શકે કે સૌથી વધારે દેશોની રેપ્લિકા કે એક જ શહેરમાં તૈયાર કરાય છે, તો તમારે સોન્જુ છે ને યાદ કરવો પડે. ત્યારબાદ વાત કરીએ લંડનમાં આવેલ ટાવર બ્રિજ, જેને કેન્ટિલીવર એવું નામ અપાયું છે, અને આ ટાવરની વાત કરીએ તો તે થેમ્સ, લંડનની જે થેમ્સ નદી છે એના પર તૈયાર થયેલ છે. આ ટાવર 30 જૂન 1894 માં ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ વાત કરીએ સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે દુબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ISSF વર્લ્ડ કપ રાઇફલ પિસ્ટલ શોટગનમાં ભારતીય ખેલાડી જીતુરાઈએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. મિત્રો આપ જીતુરાઈનો ફોટોગ્રાફ છે અહીંયા જોઈ શકો છો. ઘણા બધા મિત્રો એવા હશે કે ભારતના હજુ ઘણા બધા એવા ખેલાડી હશે કે જે ખેલાડીના ચહેરાથી આપણે વાકેફ ન હોઈએ. સામાન્ય રીતે આપણે બધા ક્રિકેટરો કે અન્ય પ્લેયર્સ છે એને જાણતા હોય, પણ
જે અમુક ખેલાડી જે અમુક પ્રકારની વિશેષ રમતો સાથે જોડાયેલ હોય એનાથી આપણે પરિચિત હોતા નથી. ત્યારબાદ વાત કરીએ દેશની મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નેધરલેન્ડના શુઅર્ડ મરીનની પસંદગી કરવામાં આવેલ છે. મિત્રો, અહીંયા શુઅર્ડ મરીનનું નામ છે એ આપણા માટે મહત્વનું રહેશે. વાત કરીએ શુઅર્ડ મરીનના કાર્યકાળની, તો તેમનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે. ત્યાર પછીની વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમના સ્પોન્સર સ્ટારના કરાર આગામી 31મી માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યા છે અને ત્યારબાદ આ ક્રિકેટ ટીમને કોઈ નવા સ્પોન્સર છે એ મળશે એવું કહી શકાય. મિત્રો, આપને જણાવ્યું કે ભારતીય ક્રિકેટરો જે જર્સી પહેરે છે તેના પર સ્ટારનો સિમ્બોલ છે એ લાગેલો હોય છે. બીસીસીઆઈ આ વર્ષે 2 પ્રખ્યાત બોલર રાજેન્દ્ર ગોયલ અને પદ્માકર શિવાલકરને CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરશે. ત્યાર પછીની વાત કરીએ તો ચોથું ભારત CLMV સંમેલન રાજસ્થાનની રાજધાની જયપુરમાં આયોજિત થયું હતું. મિત્રો, આ તકે આપણે CLMV નું પૂરું નામ જણાવીએ તો જેને કહેવાય છે કંબોડિયા, લાઓસ, મ્યાનમાર અને વિયેતનામ. આ CLMV નું પૂરું નામ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ કોન્ફરન્સ 2 દિવસ સુધી ચાલેલી અને જે બિઝનેસ સંદર્ભે હતી. ત્યાર પછીની વાત કરીએ તો હાલ સ્ટાર ઇન્ડિયાના CEO તરીકે ઉદય શંકર ફરજ બજાવી રહ્યા છે, જે આપ અહીંયા એનો ફોટોગ્રાફ છે જોઈ શકો છો. ત્યાર પછીની વાત કરીએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના લેખક તારક મહેતાનું 87 વર્ષની વયે અવસાન થયેલ છે. મિત્રો, આપને જણાવીએ કે ગુજરાતનું હાસ્ય રમકડું કહી શકાય એવા આ તારક મહેતા કે જેણે 80 જેટલી બુક છે એ પ્રકાશિત કરેલ છે અને ભારત સરકારે વર્ષ 2015માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માન્યા હતા. ત્યારબાદ વાત કરીએ ICARના વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર કૃષિ ઉપજનો 35% હિસ્સો જંતુઓ દ્વારા નાશ થઈ જાય છે. મિત્રો, આપણે સૌપ્રથમ ICARના પૂરા નામથી વાકેફ કરીએ જેથી કરીને આ સંસ્થા અગત્યની છે અને જે આપણી સામાન્ય માહિતી છે એમાંથી છૂટી ન પડે. તો ICARનું પૂરું નામ જણાવીએ આપને. તેનું નામ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ, અહીં આપણે લખીને જણાવીએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. મિત્રો, આ સંસ્થાની સ્થાપના 16 જુલાઈ 1929માં થયેલી. મિત્રો, રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા હાર્ટ એટેક સંબંધિત રાહત નામનો આરોગ્યલક્ષી કાર્યક્રમ શરૂ કરેલ છે. મિત્રો, આપણે રાહતનું નામ જણાવીએ તો RA, જેને રાજસ્થાન, H મીન્સ હાર્ટ, A મીન્સ એટેક, T મીન્સ ટ્રીટમેન્ટ થાય છે. તો રાજસ્થાન હાર્ટ એટેક ટ્રીટમેન્ટ આવો કાર્યક્રમ એટલે કે રાહત નામનો કાર્યક્રમ છે એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, આ કાર્યક્રમનું લોન્ચિંગ છે એ 25 ફેબ્રુઆરી 2017ના રોજ કરવામાં આવેલ. ત્યાર પછીની વાત કરીએ ભારતીય નૌસેનાએ યુદ્ધની તૈયારીઓને ચકાસવા માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2017માં એક મોટા યુદ્ધ અભ્યાસનું આયોજન કરેલ. તેનું નામ ટ્રોપેક્સ 2017 રાખવામાં આવેલ. ત્યારબાદ વાત કરીએ ભારતમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, જેને CSB કહી શકાય, તેના ચેરમેન તરીકે KM હનુમંથારાયપ્પા છે એવું કહી શકાય. મિત્રો, આ સંસ્થા ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ત્યારબાદ આ સંસ્થાનું મુખ્ય મથક છે એટલે કે તેનું મથક મૈસૂરની અંદર આવેલ છે, કર્ણાટક. ભારતમાં સિલ્કનું ઉત્પાદન હાલ 28 થી 30,000 મેટ્રિક ટન થાય છે. ત્યારબાદ વાત કરીએ ZTE કંપનીએ વિશ્વનો સૌથી ગતિશીલ કહી શકાય એવો 5G ફોન લોન્ચ કરેલ છે. તો આ કંપનીએ મલેશિયામાં આ ફોન લોન્ચ કર્યો છે અને તે અંતર્ગત કરાર છે એ વર્ષ 2015ની અંદર થયેલા, એટલે કે 2015માં એના કરાર થયેલા એ પણ આપણે વિદિત કરીએ. અને બીજી વાત એ મલેશિયામાં તેનું લોન્ચિંગ થયું છે એ પણ કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ હાલમાં વર્ષ 2017 માટે ઓસ્કાર એવોર્ડ મૂનલાઇટ ફિલ્મને આપવામાં આવેલ. અહીંયા આપ મૂનલાઇટ ફિલ્મનો એક ફોટોગ્રાફ છે જોઈ રહ્યા છો. ત્યાર પછીની વાત કરીએ તો આ વર્ષે યોજાયેલ ઓસ્કાર એવોર્ડ 89મી આવૃત્તિ હતી અને આ એવોર્ડનું આયોજન છે એ PwC દ્વારા થાય છે, જેને કહી શકાય પ્રાઇઝ વોટરહાઉસ કૂપર્સ. ત્યારબાદ વાત કરીએ 89માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં મહેરશલા અલી પોતાના અભિનય માટે ઓસ્કાર જીતનાર પ્રથમ મુસ્લિમ નાગરિક બની ગયા છે. મિત્રો, આપને જણાવીએ કે આ પહેલા એક પણ મુસ્લિમ નાગરિક છે એ આ પ્રકારનો એવોર્ડ છે એ જીતી શક્યા નથી અને જેનું બહુમાન મહેરશલા અલીને જાય છે. ગુજરાત રાજ્ય સરકારે પ્રથમવાર રાજ્યમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્થાપવા માટે 80 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને હાલ આ યુનિવર્સિટી
ગાંધીનગરના કામધેનુ યુનિવર્સિટીમાં કાર્યરત થશે. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ યોજના માટે આ વર્ષના બજેટમાં 4,600 કરોડ રૂપિયાની ફાળવણી છે એ કરેલી છે. એટલે કે 4,600 કરોડ રૂપિયામાં ફાળવ્યા છે. ત્યારબાદ વાત કરીએ રોહતકના સમચાના ગામમાં ખેતરમાં ખોદકામ કરતી વખતે 5,000 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો અને કંકાલ છે એ મળી આવ્યા છે એવું કહી શકાય. જોઈએ આજનો સવાલ. વર્ષ 2017નો ઓસ્કાર એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવેલ છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ ઉપરાંત વિડીયોને લગતા આપના સૂચનો એ અમારા માટે હંમેશા પ્રેરણાદાયી રહ્યા છે, તો આપના સૂચનો પણ આવકાર્ય રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.